ધંધુકાના ઝાંઝરકા ગામના ખેડૂતો કપાસને લઈને ચિંતામાં 10 જેટલા દિવસ છતાં ખેતરોમાં પાણીનો નિકાલ નહીં। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ઝાંઝરકા ગામે ખેડૂતો કપાસ ડૂબવાને કારણે બહુ ચિંતિત બન્યા છે। 10 જેટલા દિવસથી ખેતરોમાં પાણી ભરાયા છે, પરંતુ તંત્ર દ્વારા દિલાસા સિવાય કાંઈ આપવામાં આવતું નથી। ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્ર બેધ્યાન બન્યું છે। ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। કપાસ બગડી રહ્યો અને ખેતરોમાં પાણીનો નિકાલ થતો નથી। ખેડૂત હરદીપસિંહ ચૌહાણને કહે છે કે તંત્ર અને નર્મદા વિભાગને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પણ સફાળું તંત્ર થઈ જશે ના ફક્ત આશ્વાસન આપ્યા સિવાય કાંઈ કરતું નથી। ગામના ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત છતાં નક્કર પગલાઓ લેવામાં આવતા નથી। ગામના ખેડૂતોની માંગ છે કે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને આગામી સમયમાં નુકસાન ભોગવવાનો વારો ન આવે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, ધંધુકા। ગામ ઝાંઝરકા, તાલુકો ધંધુકો, જિલ્લો અમદાવાદ। અને આ ધંધુકાના માર્ગના દ્રશ્યો છે મિત્રો। અમારા કેમેરામેનને હું કહું છું જરાક બતાવજો। અને આ બધો કપાસ છે મિત્રો, કોઈ એવું નથી કે કંઈ નદી નાળા છે અહીંયા કે આ છે તે છે। આ બધો મિત્રો કપાસ છે, જોઈ લો। હું તમને દેખાડી શકું છું, આ બધો કપાસ છે, જુઓ છે કપાસ મિત્રો। તો સરકાર કેમ કંઈ નિર્ણય નથી લેતી? સાયફર નાનું પડે છે, પાણી ઓછું જાય છે। આ 10 દિવસ સુધી પાણી ભર્યું રહે તો આમાં ખેડૂતોને શું બચે? હા, અમારું એ તો કહેવાનું, ખેડૂતોનું શું બચે આમાં? આ ખેડૂતોના ખેતર જવાનો માર્ગ છે, જોવો તમને હું દેખાડું, બરાબર? આ કેનલ છે અને અહીંથી ખેડૂતોને ખેતર જવાનો માર્ગ છે। તો આમાં આ માર્ગ છે, આ બરાબર? અહીંથી તો આપણું અમારા કાકાનું ખેતર આવ્યું, આ માર્ગ છે। તો આ તમે જુઓ જેટલું પાણી ભર્યું છે। ખેડૂતોને આમાં જો વ્યાજવા છૂટા લઈને એક તો અમે ખેતી કરવી, બરાબર? આવો નવો વરસાદ થાય, પાણીનો નિકાલ છે સાયફર, પણ નાનું પડે છે। એક સામટું પાણી નથી નીકળતું, આગળનું પાણી ખાલી થાય પછી આમાં થોડુંક જ ખાલી થાય, કારણ કે આ ગટર રહીને એનો પ્રોબ્લેમ। આગળ જતાં લોકોએ કેનલ કાંઠેની ગટરો બધી બૂરી દીધી। અવારનવાર નર્મદા વિભાગવાળાને કહીને થાકી રહ્યા છીએ, ત્યારે કે કઢાવશું, આમ કરશું। ઠેઠ લગી નર્મદા કેનલવાળાને કહેતા રહ્યા છીએ કે બાજુની ગટરો કઢાવો, તો એ કહી રહ્યા છે કઢાવી છીએ કે, પણ વારંવાર રજૂઆત કરતા હજુ કેનલના અધિકારીએ કંઈ જવાબ નથી આપ્યો। તો કેમ ખેડૂતો વ્યાજવા છૂટા લે? આજે આપી ખેતીમાં કંઈ ના પાકે, પાક કમ્પ્લેટ ઉગીને થઈ જાય છે, બરાબર મિત્રો? પાણી ભરાઈ જાય, પાક નિષ્ફળ થયો, પાણી ફરી ગયું, પછી ખેડૂત શું વિચાર કરે કે આના વ્યાજવા હે, જો વ્યાજ લેવા આવશે, વ્યાજવા માગશે, પાક્યું નથી હું ક્યાંથી ને આપીશ? એટલે ખેડૂત રહ્યો ને ગળફો ખાવાનો સાહેબ વિચાર કરે છે, બાકી કંઈ વિચાર ન કરતા। કોઈ અધિકારી, કોઈ ધારાસભ્ય કે કોઈ ઝાંઝરકાની સંભાળ લેવા નથી આવી રહ્યા। આજ દી લગી જીતીને ગયા તારથી, તો કેમ નથી આવતા? ઝાંઝરકાવાળાએ શું ગુનો કર્યો છે? તમને જીતાડ્યા એટલે 5 વર્ષ થયા ધંધુકા તાલુકાના નેતાને, એક દિવસ ના આવ્યા ઝાંઝરકામાં ડોકાવા કે ઝાંઝરકાની હાલત શું છે। સવારનો ખેતર જવા માટે રખડું છું, 3 કિલોમીટર સુધી આવી ગયો છું, સહી જવાનો રસ્તો નથી। આ તમામ ખેતરિયાની ખેડૂતોના પાણીમાં ગરકાવ છે। કોઈ અધિકારી આવ્યા નથી, કોઈ એક્શન નથી લેતા। વારંવાર નર્મદાવાળાને કહીને થાકી ગયા છીએ, ઠેક લગીની ગટરો કઢાવો। આ 4 કિલોમીટર સુધી હું રખડું છું, પાણી છે, મારે ખેતર જવાનો છે, રસ્તો નથી। તો કેમ તંત્ર નથી જાગતું? એક નાનું એવું સાયફર છે, એમાંથી પાણી થોડું જ નીકળે છે। તો કેમ નર્મદા વિભાગવાળાને કહીને થાકી ગયા, ગટર કઢાવો। આ તમે જો, આ લગભગ 80-90 1.5 વીઘાનું ખેતર છે। આ તમામ જગ્યા ઠેઠ સારોડિયાના રોડથી માંડીને ઠેઠ ચાળિયાની સીમ લગી કહેવાય મિત્રો। આ પાણીમાં જ ગરકાવ છે। હું અહીંથી નહીં તમને દેખાડું, જોઈ શકો છો। હાલો, હજુ કહેતા તો આગળ જઈને દેખાડું। ખેતર જવાનો રસ્તો છે મિત્રો, લોક છે। આ હું ચોથા રસ્તા ઉપર આવ્યો છું ખેતર જવાના। આ ચોથો રસ્તો પણ લોક છે, અહીંથી માર્ગ જાય સામે ઓડી રહી ત્યાં સુધી। જુઓ, આ બધા ખેડૂતોનો જ કપાસ છે। કોઈ એવો અધિકારી નથી, તંત્ર કોઈ આવતું જ નથી। અમારો એ પ્રશ્ન છે। મીડિયાવાળાને અમારી માટે એટલું કહેવા માગું છું, ખાસ વિનંતી છે કે એક વખત તમે લાઈવ પ્રસારણ કરવા આવો ઝાંઝરકાનું, કારણ કે ઝાંઝરકાની ખેતીવાડીવાળા ત્યાં કેટલી મુશ્કેલમાં જુઓ। તમને આવો તો તમને ખબર પડશે કે આટલો બધો કપ્પા પાણીની અંદર ગરકાવ છે। તમારા નજર પોગે ત્યાં સુધી ઠેઠ સારોડિયાના પુલ લઈ ગઈ છે મિત્રો। આવવાના દ્રશ્યો, આ ઝાડ આડા આવે નકર તમને એની ઓળખ દેખાડું તો ખબર પડે। આ કપાસ જ છે મિત્રો,
જોઈ શકો છો તમે, કોઈ તંત્ર નથી આવતું. ધારાસભ્ય જીતી ગયા એટલે રાજા 5 વર્ષની અંદર ઝાંઝરકામ પગ નથી મૂક્યો, તો કેમ કોઈ અધિકારી ન આવતા? ઝાંઝરકાવાળાએ શું બગાડ્યું છે? આની જલ્દી ને જલ્દી મીડિયાવાળાને કહેવું છે કે તમે અહીંયા લાવી આવીને પ્રસારણ કરો. અમે ઇન્ટરવ્યૂ દેવા માટે 20-50 જણા ઊભા છીએ અહીંયા. મીડિયાવાળા આવશે તો કંઈક થશે. તંત્ર તો નથી આવવાનું, કારણ કે રજૂઆત કરીને થાકી જાય. જ્યારે ઉપરથી નર્મદા વિભાગના સાહેબ આવે તો એમને રજૂઆત કરી છે કે ગટરો કરાવો તો પાણીનો નિકાલ થાય. કે હા અમે કરાવશું, ના કરાવશું. હજુ મિત્રો કઈ વસ્તુ નથી થયું ઝાંઝરકાની અંદર.